ગાઈસ આ છે આપણું મહાકાળી સાઉન્ડ, જે ગાઈસ પાટિયા ગામમાં પડ્યું છે, જિજ્ઞેશના ઘરની થોડીક દૂર અહીંયા. અને ગાઈસ આપણે આજે જવાનું છે ઓર્ડરમાં. ક્યાં જવાનું છે એ બધું તો તમને ટાઇટલ હમણાંમાં ખબર પડી જ ગઈ હશે. અને ગાઈસ અત્યારે ઓર્ડરમાં જવા નીકળ્યા છે. આ જિજ્ઞેશ કંઈક કરે છે ગાઈસ. શું કરે છે જિજ્ઞેશ? કયા ગામ જવાનું આપણે? ખેરપ. તો ગાઈસ ખેરપ ગામમાં જવાનું છે ઓર્ડર કરવા માટે. તો અત્યારે અમે નીકળી જઈશું ગાઈસ. ટાઈમ 11 વાગ્યા છે અને અત્યારે નીકળશું. પછી પહોંચીને ત્યાં ગાઈસ આપણે પ્રોગ્રામ કરવાનો છે, તો પ્રોગ્રામ કરશું. પછી પાછા સાંજે આવશું આ બાજુ, કારણ કે ગાઈસ આપણા ફ્રેન્ડનો વરઘોડો છે અહીંયા, વિશાલ કરીને નામ છે ગાઈસ. તો અહીંયા બી આવવાનું છે સાંજ સુધી. તો કેવું ગાઈસ, આપણે અત્યારે તો નીકળી જઈએ, પછી પાછા સાંજે આવશું. તો ત્યાં જઈને આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. ચલો. શેમ્બોડી પતી છે. હા ગાઈસ, બધું પબ્લિક આ બાજુ ગયું અને આપણે ગાઈસ આપણી ડીજે બંધ કર્યું છે. ના જયદીપ હાય એકલો જ કરે, બીજું કશું નહીં કહેતા. ગાઈસ ટૂંક સમયમાં વ્લોગ કન્ટિન્યુ કર્યા વડે ડીજે બીજે બંધ કરીને કંઈક જઈએ. જયદીપ કંઈક લઈ જાય તો લઈ જવું ને? હા લઈ જાઓ. હાય કર દો લા આ બાજુ. તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે મંચુરિયન ખાવા માટે, કારણ કે ગાઈસ ત્યાં કંઈ હતું નહીં. તો અમે આવી ગયા બંને વખત મંચુરિયન ખાવા માટે, હું અને જયદીપ. કંઈક ઇન્સ્ટાગ્રામનું કામ કરે છે ગાઈસ, જે પર્સનલ છે આપણને નહીં કે. શું કહેવું જયદીપ? નહીં કહેવું ગાઈસ. તો ગાઈસ આ જગ્યાએ ફેમસ મંચુરિયન છે આપણે. આ કઈ જગ્યાના કહેવાય? તો ગાઈસ આ છે ને આ ચોકડી ઉપર છે, આ બાજુ ભમરિયા શિવરાજપુરને હાલોલ. ગાઈસ આ જે ચોકડી પડે ધનકુવા ચોકડી. હા ગાઈસ ધનકુવા ચોકડી છે, ત્યાં આગળ આ મંચુરિયન છે, બહુ જ મસ્ત બનાવે છે ગાઈસ. એટલે અમે આવ્યા છે. હા ગાઈસ યમી બનાવે છે, એટલે અમે આવ્યા છે. તમે બી કોઈક દિવસ આવજો ગાઈસ, દિલ ખુશ થઈ જશે એવું મંચુરિયન છે. ગાઈસ અમે પિન્ટુના તૈયાર છે
એવીઆર લાઇટિંગના એ બાજુ મૂક્યું છે, એ બાજુ ગઈશ. અને આ દેખો પોપટ. કયું શિવ સાઉન્ડ લા? હા ગઈશ દેખો. બોલક નહીં બોલતો લા ભાઈ. Ay. કયો ઓર્ડર હેલા તમારે? એવો તો અતુલ આવે નહીં આવતો? કોણ અતુલ આવ્યો? ઓપરેટિંગ કરે છે, ચાલુ કરે છે હજી. હેલો ગાઈસ, અમે આવી ગયા છે ખેરક વાવ. આ રહ્યા આપણા ગોપાલભાઈ, આ મહાકાલી ડીજેના ડ્રાઈવર જયદીપભાઈ. આ ગાઈસ આ ફેમિલી સિસ્ટમ ચેક થાય છે ગાઈસ. આ રહ્યું આપણું મહાકાલી સાઉન્ડ. આ ગામમાં આવ્યા છે ગાઈસ. આ રહી આપણી પાછળથી લુક. તો ગાઈસ અત્યારે હું હાલોલ જવા નીકળું છું. અત્યારે દેખો ગાઈસ 10 વાગે છે અને અત્યારે હું પિન્ટુને લેપટોપ ને એમ શોપીને જાઉં છું. તો ગાઈસ આપણે વરઘોડામાં જવાનું છે, એટલા માટે પિન્ટુને આપી દઉં તો એ વગાડશે અને પછી મેં પાછો રિટર્ન આવતો રહીશ. તો ગાઈસ ચલો વરઘોડામાં જઈને મળીએ તમને. એક ભગત મળાને બીજો ખતરો કે ખિલાડી, એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે. તો ગાઈસ ફાઇનલી આપણે ઓર્ડર પટી ગયા છે અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે. આપણું મહાકાલી સાઉન્ડ લઈને ગાઈસ અહીંયા પ્રોગ્રામ હતો ગાઈસ. શું છે ગાઈસ? ગાઈસ શું કરો હતો ગાઈસ? આજે ને એવડે કશું કહેવું નહીં મારે માં જોડે. ગાઈસ ચાવી ગોપાલભાઈ, તમે તો મને 10% ઓળખતા રહેશે. પિન્ટુ એવીઆર લાઇટિંગ એમ કહી દે એટલે ઓળખી જશે. ગાઈસ બહુ દૂર ઉડે. ચલો આગળ મળીએ તમને આવો નેક્સ્ટ વ્લોગમાં. આ અમારા ડીજે ઘેર જાય, અમે ઘેર જઈશું. કાલે સવારે પાછો પ્રોગ્રામ છે ગાઈસ. અને મને તો ગાઈસ બહુ ઊંઘ આવે છે. આ ગાઈસ અન્ની ખાધી છે એટલે ને કંઈક તમને લાગતું હશે કે આ હાડું શું ખાધું એમ, પણ ગાઈસ અન્ની ખાધી છે. તો ચલો તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો, બાય બાય. આવજો, ટાટા, સી યુ.